ખેડૂત મિત્રો, પીએમ કિસાનનો 23મો હપ્તો ક્યારે આવશે? રૂપિયા 2000 તમારા ખાતામાં આવશે કે અટકી જશે? કેવાયસી નહીં હોય તો શું થશે? અને સૌથી મહત્ત્વની વાત, ઘણા ખેડૂતોના પૈસા કેમ અટકી જાય છે? આજના વિડીયોમાં હું તમને પીએમ કિસાનના 23મા હપ્તાની સંપૂર્ણ માહિતી આપવાનો છું, જેમાં કઈ તારીખ, સ્ટેટસ કેવી રીતે ચેક કરવું, કેવાયસી કેવી રીતે કરવું અને પૈસા ન આવે તો શું કરવું જોઈએ, બધું સરળ ભાષામાં શીખવાડવાનું છું. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. સૌથી પહેલાં વાત કરીએ પીએમ કિસાન યોજના શું છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દરેક પાત્ર ખેડૂતને દર વર્ષે રૂપિયા 6000 સહાય આપવામાં આવે છે. આ 6000 3 હપ્તામાં આપવામાં આવે છે અને આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા થાય છે, એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થઈ જાય છે. હવે સૌથી મહત્ત્વનો સવાલ છે કે 23મો હપ્તો ક્યારે આવશે? હાલમાં સરકાર તરફથી ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ અને અગાઉના હપ્તા પ્રમાણે 23મો હપ્તો જૂન અથવા જુલાઈ 2026માં આવી શકે છે. છેલ્લો એટલે કે 22મો હપ્તો 13 માર્ચ 2026 ખેડૂતોના ખાતામાં જમા થયો હતો, એટલે હવે ખેડૂતોને 23મા હપ્તાની રાહ છે. કોના પૈસા અટકી શકે? ખેડૂત મિત્રો, ઘણા ખેડૂતોના રૂપિયા 2000 અટકી જાય છે જો આ કામ ના હોય. 1. કેવાયસી પૂર્ણ ના હોય, એટલે કે જો તમે હજુ સુધી કેવાયસી નથી કર્યું તો તમારો હપ્તો અટકી શકે છે. 2. આધાર લિંક ના હોય, તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક ના હોય તો લિંક કરી દેજો. 3. જમીન રેકોર્ડ વેરીફાઈ ના હોય, એટલે કે જમીનના દસ્તાવેજોમાં ભૂલ હશે તો પણ સહાય અટકી શકે છે. 4. બેંક ખાતું બંધ હોય, તમારું જૂનું ખાતું હોય અથવા બંધ ખાતું હોય તો પણ પૈસા અટકી જાય છે. હવે વાત કરીએ પીએમ કિસાન સ્ટેટસ કેવી રીતે ચેક કરવું અને ઘરે બેઠા સ્ટેટસ કેવી રીતે ચેક કરવું. સ્ટેપ 1. પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ખોલો. સ્ટેપ 2. બેનિફિશરી સ્ટેટસ પર ક્લિક કરો. સ્ટેપ 3. તમારો મોબાઈલ નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર નાખો. સ્ટેપ 4. ગેટ ડાટા પર ક્લિક કરો. ત્યારબાદ તમારા બધા હપ્તાની માહિતી ત્યાં દેખાશે. હવે વાત કરીએ કેવાયસી કેવી રીતે કરવું. જો તમે કેવાયસી બાકી હોય તો તરત જ કરી લેજો અને મોબાઈલથી કેવી રીતે કરવું એ પણ જોઈ લો. જુઓ, સૌથી પહેલાં પીએમ કિસાન વેબસાઇટ ખોલો. કેવાયસી વિકલ્પ પસંદ કરો. આધાર નંબર નાખો અને ઓટીપીથી વેરીફાઈ કરી દો અને તમારો કેવાયસી પૂર્ણ થઈ જશે. હવે વાત કરીએ પૈસા ના આવે તો શું કરવું જોઈએ. જો 23મો હપ્તો ન આવે તો ગભરાશો નહીં. કેવાયસી ચેક કરો, આધાર લિંક છે કે નહીં એ પણ ચેક કરો અને બેંક ખાતું એક્ટિવ છે કે નહીં એ પણ ચેક જરૂરથી કરજો. નજીકના CSC સેન્ટર પર સંપર્ક કરજો. ઘણા ખેડૂતો માત્ર નાની ભૂલના કારણે સહાયથી વંચિત રહી જાય છે. હવે મહત્ત્વની વાત, સરકાર હવે વેરિફિકેશન પર વધુ ધ્યાન આપી રહી છે. ખોટી માહિતી આપનાર ખેડૂતોના નામ રિમૂવ પણ થઈ શકે છે, એટલે બધા દસ્તાવેજ સાચા અને અપડેટ કરેલા રાખજો. જો તમે હજુ સુધી પીએમ કિસાનમાં અરજી નથી કરી તો વહેલી તકે અરજી કરી દો, કારણ કે સરકારની આ યોજના ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ખેડૂત મિત્રો, આશા છે કે પીએમ કિસાનના 23મા હપ્તાની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હશે. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો, તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરજો અને આવી જ સરકારી યોજનાઓની માહિતી માટે અમારી ચેનલ ખેડૂત માહિતીને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.